Hello, good morning, friends. My name is Pankaj Haryani. Today we are going to learn. આજે આપણે શીખવાના છીએ એક્ટિવ, પેસિવ વોઇસ, કર્તરી, કર્મણી, વાક્ય પ્રયોગ અંગ્રેજી ભાષામાં અને ગુજરાતી ભાષામાં કઈ રીતે બોલવામાં આવે છે, તેની વાક્ય રચના કઈ રીતે થઈ છે. અને જે સ્ટુડન્ટ્સ છે 10 અને 12 બોર્ડની એક્ઝામમાં પણ ખાસ પૂછવામાં આવતું આ ટોપિક છે. બરાબર. તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું. તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય પ્રયોગ કે જે વાક્યમાં કર્તા વાક્યની શરૂઆતમાં બોલાતો હોય, કર્તાનું મહત્વ વધારે હોય, કર્મને ગૌણ બતાવવામાં આવે છે, તેને આપણે કહીએ કર્તરી વાક્ય રચના. પેસિવ વોઇસ કર્મણી વાક્ય રચના કે જેમાં કર્મનું સ્થાન ગૌણ હોય છે, ક્રિયાપદ પછી મોટે ભાગે કર્મ જોવા મળે છે. વાક્યની શરૂઆતમાં કરતા હોય તો એક્ટિવ વોઇસ, વાક્યની શરૂઆતમાં કર્મ લેવામાં આવે તો પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં આપણે આ રીતે વાક્ય બોલી શકીએ: હી પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. તે વાક્યની શરૂઆતમાં આવ્યું હી એટલે તે દર રવિવારે ક્રિકેટ રમે છે. શું રમે છે? ક્રિકેટ. હી પ્લેઝ ક્રિકેટ, તો ક્રિયાપદ શું છે? પ્લેઝ. એના પછી ક્રિકેટ આવ્યું એટલે કે કર્મ છે, કર્મને ગૌણ કર્યું બતાવ્યું કહેવાય. હી વાક્યની શરૂઆતમાં છે તો કર્તાને મહત્વ આપ્યું આપણે અહીંયા. હી પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે, તે દર રવિવારે ક્રિકેટ રમે છે. આ જ વાક્યનું પેસિવ વોઇસ સાદો વર્તમાન છે તો એનું પેસિવ વોઇસ શું થાય? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય હિમ એવરી સન્ડે. કર્મને આગળ લઈ લઈએ આપણે તો એ વાક્ય કેવું બન્યું? કર્મણી વાક્ય પ્રયોગ, પેસિવ વોઇસ. તો 8 કાર્ડનું પેસિવ વોઇસ થાય છે. 12 કાર્ડ છે ટોટલ, 12 ટેન્સીસ. એની અંદર આપણે યાદ રાખવાનું કેટલા કાર્ડનું પેસિવ વોઇસ થાય? તો કે 8 કાર્ડ. કયા 8 કાર્ડ? તો સિમ્પલ 3 ટેન્સ છે, આપણે ખ્યાલ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. 3 સાદા કાર્ડ, 2 ચાલુ કાર્ડ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. 3 ને 2 5 કાર્ડ થયા. બીજા 3 કાર્ડ ક્યાં છે? પરફેક્ટ ટેન્સીસ, પૂર્ણ કાર્ડ. એમાં કયા 3? પરફેક્ટ પ્રેઝન્ટ, પૂર્ણ વર્તમાન, પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ ફ્યુચર, પૂર્ણ ભવિષ્યકાળ. તો 8 કાર્ડનું પેસિવ વોઇસ છે, તેમાંથી આપણે માત્ર આજે એક જ કાર્ડ, કયો છે એ? પહેલો કાર્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વાક્યોનું પેસિવ વોઇસમાં કેમ રૂપાંતર કરવું એ આજે શીખવાનું છે. તો ચાલો આપણે આ ટોપિક ઉપર આગળ વધીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું? હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, વુ વાળા કે અધર WH વાળા, બધા આજે જોઈ લઈએ. ચલો, તો એક્ટિવ વોઇસ આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. કરતા સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં છે, બરાબર. કર્મને ગૌણ બતાવ્યો છે એટલે ક્રિયાપદ પછી છે એટલે એક્ટિવ વોઇસ. એક્ઝામ્પલ અહીં આપેલું છે તમારી સામે. હી વોચિસ અ મૂવી એવરી સન્ડે. તમને ખ્યાલ આવે? સાદો વર્તમાન કાળ છે, બરાબર. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. ક્રિયાપદ કયું છે? V1 કેસ વાળું રૂપ દેખાય એટલે આપણને ખ્યાલ છે સાદો વર્તમાન કાળ કહેવાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગુજરાતીમાં કઈ રીતે બોલાય સાદો વર્તમાન કાળ? એક્ટિવ વોઇસમાં તે દર રવિવારે એક પિક્ચર જોવે છે એટલે આપણને ખ્યાલ પડે કે એક્ટિવ વોઇસ છે અને સાદો વર્તમાન કાળ છે. જોવે છે, લખે છે, વાંચે છે, રમે છે, નાચે છે, એવું જ્યારે બોલી ત્યારે સાદો વર્તમાન કાળ સમજવાનો, બરાબર. તો કર્તા વાક્યની શરૂઆતમાં છે સબ્જેક્ટ એટલે હી. કર્મ ક્યાં છે? ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ, બરાબર. ગૌણ બતાવ્યો કહેવાય. અધરવર્ડ વાક્યના છેડે જ હોય, એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, બરાબર. આ યાદ રાખવાનું, અધરવર્ડ વાક્યના છેડે. તો પેસિવ વોઇસનું વાક્ય મેં રૂપાંતર કર્યું. જુઓ, એક એક્ઝામ્પલ અહીં આપ્યું છે, પછી એના રૂલ્સ છે એ ખાસ ફોલો કર્યા છે મેં. કેટલા રૂલ્સ છે? તો રૂલ્સ આમ જોઈએ તો 4 જ છે, પણ અહીંયા હું તમને આગળ 7 રૂલ સમજાવીશ. 7 રૂલ ફોલો કરવા પડે ખરેખર. વાક્ય તમારે જો ખોટું ન પડે એક્ઝામમાં તો 7 બાબત યાદ રાખવી પડે, માત્ર 4 બાબત નહીં. પહેલી બાબત કઈ યાદ રાખવી પડે? એક્ટિવ વોઇસનું વાક્ય એક્ઝામની અંદર આપવામાં આવે અને પેસિવ વોઇસ કરવાનું થાય કે ગુજરાતી ભાષા તમે બોલો એ પ્રમાણે આપણે જોઈએ. તો વાક્યની શરૂઆતમાં પહેલાં કાર્ડ ઓળખવું પડે. વાક્ય તમે જે ઉપર આપવામાં આવે એક્ટિવ વોઇસનું વાક્ય એ કયા કાર્ડનું છે એ વર્બ ઉપર ફોકસ કરીને કાર્ડ નક્કી કરવો પડે. તો પેલો નિયમ આ યાદ રાખવાનો. 7 નિયમમાંથી એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરતી વખતે કાર્ડ ઓળખો. તો કાર્ડ ઓળખવા માટે શું કરવાનું? માત્ર જે તે કાર્ડના વર્બ અને હેલ્પિંગ વર્બ જોવાના.
તો સાદો વર્તમાન કાળ છે. ખ્યાલ છે કે હકાર વાક્યમાં માત્ર V1 કેસ વાળું રૂપ હોય, કોઈ પણ પ્રકારનું હેલ્પિંગ વર્બ હોય નહીં. બરાબર, હકાર વાક્યની અંદર નકારમાં ડુ ડઝ નોટ પછી V1 દેખાય. પ્રશ્નાર્થમાં ડઝ સબ્જેક્ટ અને V1 દેખાય. વુ પછી V1 એસકેએસ વાળું રૂપ હોય V1 સાથે વુ પછી, તો એ સાદો વર્તમાન કાળ. અધર WH હોય તો પછી ડુ કે ડઝ સબ્જેક્ટ અને V1 હોય. તો આવી રીતે સાદો વર્તમાન કાળ ઓળખવાનો છે. એટલે પહેલો નિયમ કાળ ઓળખો. બીજો નિયમ, વાક્યમાં કર્મ શોધો. તો કર્મ ક્યાં છે જુઓ, ક્રિયાપદ પછી છે, કારણ કે પેસિવ વોઇસ આપણે બનાવવાનું છે તો સ્વાભાવિક છે કર્મ તો શોધવું જ પડશે. ઉપર તમને જે તે કાળનું વાક્ય આપે એમાંથી. તો શું અથવા કોને જેવા પ્રશ્નો ક્રિયાપદને પૂછવાથી કર્મ મળે છે. શું જોવે છે તો આપણને ખ્યાલ છે અ મૂવી, એ કર્મ કહેવાય. તો પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે, કર્મ શોધી લીધું, અ મૂવી કર્મ છે. શું જોવે છે તો કર્મ ખાસ ઓળખવું પડે, કારણ કે પેસિવ વોઇસમાં કર્મ આગળ લેવું પડે. અ મૂવી એ કર્મ છે, ચાલો એ શોધી લીધું. પેલા કાળ પછી કર્મ. શું અથવા કોને જેવા પ્રશ્ન પૂછવાથી, વ્યક્તિ હોય તો કોનેથી પ્રશ્ન પૂછાય, તે મને મદદ કરે છે. કોને મદદ કરે છે, મી. હી હેલ્પ્સ મી એવરી સન્ડે, તે દર રવિવારે મને મદદ કરે છે. કોને મદદ કરે છે, મને, તો મી. પાછળ મી આપેલું હોય તો આગળ આઈ કરવું પડે. બરાબર, એ આગળ 7 નિયમો છે વ્યવસ્થિત મેં લખેલા છે, એમાંથી આપણે પાછા આ 7 નિયમો જોશું અને સમજશું. અને કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ ખબર પડવી જોઈએ કે કર્મ મી હોય તો આગળ લઈ તો આઈ થાય, પણ નામ હોય આવી રીતે તો જેમ છે આગળ આવે. વ્યક્તિનું હોય કે વસ્તુવાચક નામ હોય, કોમન હોય કે પ્રોપર નાઉન હોય, વાક્યની શરૂઆતમાં આવી જાય પેસિવ વોઇસ કરતી વખતે. પણ મી હોય તો આઈ કરવું પડે, અસ હોય તો વી કરવું પડે આગળ વાક્યની શરૂઆતમાં લઈએ તો. એટલે ત્રીજો નિયમ આ જ છે કે કર્મને વાક્યની શરૂઆતમાં લો. બરાબર, આવી રીતે નામ હોય તો જેમ છે એમ, વ્યક્તિવાચક હોય કે વસ્તુવાચક આવી રીતે નામ આવે તો જેમ છે એમ આગળ લેવું પડે. તો ત્રીજો નિયમ, કર્મને વાક્યની શરૂઆતમાં લ્યો. પાછળ મી હોય તો આઈ થાય, અસ હોય તો વી થાય, યુ હોય તો યુ થાય, હિમ હોય તો આગળ હી આવે, હર હોય કર્મ તરીકે તો આગળ સી આવે, પણ હર ફ્રેન્ડ હોય તો હર ફ્રેન્ડ આગળ આવી જાય, પાછળ કોમન નાઉન છે માટે. બરાબર, સંબંધ વિભક્તિ સાથે નામ આપે કોમન નાઉન તો જેમ છે એમ આગળ આવે. ઈટ હોય કર્મ તરીકે તો ઈટ જ આગળ આવે, બરાબર, કરતા બનાવી ત્યારે. ધેમ હોય કર્મ તરીકે તો આગળ આવે તો ધ્યેય થાય. તો કર્મનું કરતા કરવું પડે. ખાસ કર્મ વિભક્તિ આપવામાં આવે ત્યારે યાદ રાખવાનું, કરતા વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. પણ આવી રીતે નામ હોય તો જેમ છે એમ. એટલે ત્રીજો નિયમ જ છે, કર્મ અને વાક્યની શરૂઆતમાં લ્યો જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો ત્યારે. ચોથો નિયમ કયો છે તો કે જે તે કાળના ટુ બીના રૂપ ઉમેરવા પડે. તો આ કયો કાળ છે જુઓ, સાદો વર્તમાન છે V1 કેસ વાળું. તો કર્મ તમે જે આગળ લ્યો એના આધારે એમિઝારમાંથી એક રૂપ મૂકવાનું થશે ટુ બીના રૂપ. તો અ મૂવી એક જ પિક્ચરની વાત છે, તો ટુ બીના રૂપ ખાસ ભૂલવાના નથી. તો અ મૂવી એટલે ટુ બીના રૂપ શું આવ્યું, ઇઝ. ટુ બીના રૂપ ઉમેરવા પડે, એક્ટિવ વોઇસમાં ન હોય સાદા વર્તમાન કાળમાં, પણ પેસિવ વોઇસમાં રૂપાંતર કરો, કર્મની વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે ત્યારે એમિઝારમાંથી કોઈ એક રૂપ મૂકવું પડે. શેના આધારે મૂકવાનું, તો ઉપર તમે વાક્ય જોવો છો હી સી ધે કોઈ પણ આપે એના સમૂહને જોવાનું, પણ કર્મ તમે જે આગળ લ્યો છો એના આધારે એમિઝાર મૂકવાનો. મી હોય ને આઈ કર્યું હોત તો આગળ એમ આવે. બરાબર, એવી રીતે યાદ રાખવાનું. અહીંયા મૂવી એક જ છે એટલે ઈઝ આવ્યું. વોચિસ તો આપણે યાદ રાખવાનું, એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરો 8 કાળમાં. V3 જે મેં વર્બ એક્સપ્લેનેશન આપેલી છે બધા વર્બ્સની, બરાબર, V1 V2 V3 નો ઉપયોગ ક્યારે કરવો, તો પેસિવ વોઇસમાં અને પૂર્ણ કાળની અંદર V3 નો ઉપયોગ થાય છે. 8 કાળમાં પેસિવ વોઇસ કરશું ત્યારે વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય કે WH વાળા હોય, તમને V3 આવડતું હોવું જોઈએ. બરાબર, એના માટે મેં એક લિંક મૂકેલી છે, ખાસ જોઈ લેજો. સબસ્ક્રિપ્શન કરી દેજો મારી ચેનલને, જેથી કરીને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો નવા વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામરના બધા ટોપિક આવશે જે તમને આગળ જતા ઉપયોગી થશે. ગુજરાતી ભાષામાંથી ઇંગ્લિશ બોલો ત્યારે પણ કામમાં આવશે. તો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો મારી ચેનલને. અને ઇરેગ્યુલર વર્બ્સ અને રેગ્યુલર વર્બ્સની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. V1 V2 V3 અને V4 નો ઉપયોગ કેમ કરવો, બરાબર, એની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. એ બધા સ્પેલિંગ પણ એમાં છે, જેની પાસે સ્પેલિંગ ન હોય એ પણ બધા પાકા કરી લેજો. V1 V2 V3 ખાસ. તો પેલો નિયમ કયો જોયો, કાળ ઓળખવાનો, તો કે સાદો વર્તમાન કાળ છે એ આપણને ખબર પડી. બીજો નિયમ કર્મ શોધવાનો, તો કર્મ શોધો. અ મૂવી શું અથવા કોને જેવા પ્રશ્ન પૂછવાના.
તો કર્મ આગળ આવી ગયો ત્રીજો નિયમ. ચોથો નિયમ આપણે જોઈએ ટુ બીના રૂપ ઉમેર દેવાના. સાદો વર્તમાન હોય તો એમ ઇઝ આર, જે અત્યારે આપણે આ કાળ ચાલુ છે. તો મૂવી ઇઝ. પછી ખાસ યાદ રાખવાનું પાંચમો નિયમ કયો કે છે? મુખ્ય ક્રિયાપદનું V3 મેઇન વર્બનું. તો વોચ એ મેઇન વર્બ છે, તો V3 શું થાય? વોચડ. આ પાંચમો નિયમ. છઠ્ઠો નિયમ કર્તા જે આગળ છે એને કર્મની સ્થાને મૂકવો પડશે, સ્વાભાવિક છે. કર્મને આગળ લઈ લીધું તો કર્તાને ક્યાં મૂકવાનો? કર્મની જગ્યાએ. પણ યાદ શું રાખવું પડે? કર્તા વિભક્તિ જો હોય તો કર્મ વિભક્તિમાં રૂપાંતર કરી આગળ બાય મૂકવું. તો હીનું શું થાય? બાય હિમ. આ ખાસ યાદ રાખવાનું. કર્તાને કર્મને જગ્યાએ મૂકો ત્યારે કર્મ વિભક્તિમાં ફેરવવાનું. પણ નામ હોય તો વિશાલ તો બાય વિશાલ, અજય તો બાય અજય, હર ફ્રેન્ડ એવું હોય તો કોમન નાઉન પાછળ તો બાય હર ફ્રેન્ડ. પણ જ્યારે કર્તા વિભક્તિ હોય ત્યારે પાછળ કર્મ વિભક્તિમાં ફેરવવું પડે. કર્મ છે પાછળ મૂવીની જગ્યાએ હિમ આપ્યું હોય તો આગળ લઈ તો હી થાય. આ યાદ રાખવાનું. કર્તાને કર્મની સ્થાને લઈ જવું તે કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં ફેરવવાનું થશે, આગળ બાય મૂકવાનું, બાય હિમ. અધરવર્ડ વાક્યના છેડે એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, સ્થળ બતાવતા, સમય બતાવતા કે કોઈ કીવર્ડ હોય જે તે કાળના, વાક્યને છેડે જો આપવામાં આવે તો વાક્યના છેડે જ રાખવાના. આ સહેલું પડે. આમ પણ ચાલે, એવરી સન્ડે બાય હિમ, ખોટું નથી. પણ આ રીત વધારે સહેલી છે કે કર્તા અને કર્મના સ્થાને લઈ જાઓ, આગળ બાય લગાડીને કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિમાં ફેરવવાનું. કોમન નાઉન કે પ્રોપર નાઉન હોય કે સંબંધ વિભક્તિ સાથે કોઈ નામ હોય કોમન તો જેમ છે એમ રાખવાનું. આ યાદ રાખવાનું અધરવર્ડ વાક્યના છેડે. તો સાતમો નિયમ છે અધરવર્ડ વાક્યના છેડે. તો આ 7 નિયમ આવડતા હોવા જોઈએ ખાસ. અને કર્તા વિભક્તિ કોને કહેવાય, કર્મ વિભક્તિ કોને કહેવાય ખબર પડવી જોઈએ અને યાદ હોવું જોઈએ. તો 7 નિયમો છે. પાછા ચાલો આપણે આગળ જોઈ લઈએ. બરાબર. પહેલો નિયમ કયો કીધો? વાક્યનો કાળ ઓળખવો. V1 હોય તો સાદો વર્તમાન કાળ, V1 કેસ વાળો રૂપ હોય તો. V2 હોય તો સાદો ભૂતકાળ, will પ્લસ V1 હોય તો સાદો ભવિષ્યકાળ. ચાલુ કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ V4 ING વાળું રૂપ. ચાલુ વર્તમાન વોઝ વેર પ્લસ V4 ચાલુ ભૂતકાળ. ચાલુ ભવિષ્યકાળનું થતું નથી પેસિવ વોઇસ. પછી પૂર્ણ વર્તમાન હોય તો હેવેઝ પ્લસ V3 ઉપર દેખાશે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો વિલ હેવ પ્લસ કે શેલ હેવ પ્લસ V3. એટલે યાદ આવે પૂર્ણ કાળ છે. આવી રીતે કાળ ઓળખવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને કાળ જ ખબર નથી હોતી તો પેસિવ વોઇસમાં તકલીફ પડી જાય, કારણ કે ટુ બીના રૂપ કાળ પ્રમાણે મૂકવા પડે, જે આગળ જોઈએ એમ ઇઝ આર સાદા વર્તમાનમાં આવે. બીજો નિયમ વાક્યમાંથી કર્મ શોધવો. એટલે મેં કીધું ક્રિયાપદને શું અથવા કોને જેવા પ્રશ્નો પૂછવાથી કર્મ મળે. વ્યક્તિ હોય ત્યારે શું આવે? કોને. તે મને મદદ કરે છે. હી હેલ્પ્સ મી. કોને મદદ કરે છે? મને. તે કર્મ થયું વ્યક્તિવાચક. હી ઇટ્સ એન એપલ ડેઇલી. તે દરરોજ એક સફરજન ખાય છે. તો કર્મ શું છે? એન એપલ. શું ખાય છે? તો કર્મ ખાસ ઓળખવાનો. પેસિવ વોઇસમાં રૂપાંતર કરો ત્યારે એક્ટિવ વોઇસના વાક્યનું. ત્રીજો નિયમ આ જે કર્મ શોધ્યું હોય સ્વાભાવિક છે ને આગળ લઈ લેવાનો. કર્મમાં નામ હોય પાછળ તો જેમ છે એમ, વ્યક્તિનું કે વસ્તુનું, પણ પ્રોપર કે કોમન. પરંતુ કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિમાં ફેરવવાનું. મી હોય તો આઈ કરવું પડે. ક્રિયાપદ પછી કર્મ તરીકે મી હોય તો આઈ કરવું પડે. આગળ લ્યો ત્યારે મી ન ચાલે. અસ પાછળ છે તો આગળ વી કરવું પડે, કર્તામાં રૂપાંતર કરવું પડે. યુ કર્મ છે અને કર્તા પણ યુદ્ધ થાય, સ્વાભાવિક છે. તું અને તને તો યુદ્ધ થાય. હિમનું હી કરવું પડે, હરનું સી કરવું પડે. ઈટ કર્મ વિભક્તિ ને કર્તા વિભક્તિ બે સેમ જ થાય. કોષ્ટકમાં પણ યાદ છે સર્વનામના પ્રનાઉન્સના કોષ્ટકમાં ધેમનું ધે થાય. તો કર્મ વિભક્તિને કર્તા વિભક્તિમાં રૂપાંતર કરવાનું, પરંતુ નામ હોય કોમન નાઉન હોય, પ્રોપર નાઉન હોય કે સંબંધ વિભક્તિ સાથે નામ હોય કોમન. માય ફ્રેન્ડ, હિઝ ફ્રેન્ડ, હર સિસ્ટર, હર બ્રધર. આવું જ્યારે આપે ત્યારે જેમ છે એમ આગળ આવી જાય. તો ત્રીજો નિયમ કર્મને આગળ લઈ લ્યો જે શોધ્યો છે એ. ચોથો નિયમ વાક્યમાં કાળને અનુરૂપ ટુ બીના રૂપ મૂકવા. તો સાદો વર્તમાન હોય તો આપણને યાદ છે એમ ઇઝ આર. સાદો ભૂતકાળ V2 ઉપર દેખાય તો વોઝ વેર મૂકી દેવાનું. કર્મ જે આગળ લીધો એના પ્રમાણે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. કર્મ તમે જે આગળ શોધીને મૂક્યો છે એના આધારે વોઝ વેર સાદા ભૂતકાળમાં. સાદો ભવિષ્યકાળ ઉપર દેખાય સેલ વિલ પ્લસ V1. તો સાદા ભવિષ્યકાળના ટુ બીના રૂપ કયા છે? તો યાદ રાખવાનું સેલ બી ને વિલ બી. માત્ર સેલ વિલ પ્લસ V1 ઉપર હશે, પણ તમારે શું કરવું પડશે? સેલ બી કે વિલ બી. આગળ જે કરતા કર્મને કર્તાના સ્થાને મૂક્યો એના આધારે. મીનું આઈ કર્યું હોય, અસનું વી કર્યું હોય તો સેલ બી. હિમનું હી કર્યું હોય, યુનું યુ કર્યું હોય, ઈટનું ઈટ કર્યું હોય, ધેમનું ધે કર્યું હોય, નામ પાછળ હોય આગળ લીધું હોય તો વિલ બી. તો ટુ બીના રૂપ વિલ બી યાદ રાખવાનું છે અને સેલ બી. મોડલ ઓક્ઝિલરી કોઈ પણ હોય
કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ. તો ત્યારે બધા સાથે શું યાદ રાખવાનું છે? મૂક્યા પછી બી લખવું પડે. મોડલ ઓક્ઝિલરી સાથે બી યાદ રાખવાનું છે ખાસ. ચાલુ કાળ આપણે શીખશું ત્યારે બીઇંગ યાદ રાખશું. ટુ બીના રૂપ તો ત્યાં હશે જ. ચાલુ વર્તમાન કાળમાં એમિઝર પ્લસ V4 તો હશે જ આઈએનજી વાળું રૂપ. તો એમિઝર તો રાખવાનું જ છે, પણ બીઇંગ કરવું પડે. શા માટે કરવું પડે? કારણ આઈએનજી વાળું રૂપ ત્યારે નહીં ચાલે. હેલ્પિંગ તો હેલ્પડ કરવું પડશે. વોકિંગ તો વોકડ કરવું પડે. કોઈ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો એનું તમારે શું કરવું પડે? V3 કરવું પડે. એટલે આપણે ચાલુ કાળ હશે ત્યારે બીઇંગ યાદ રાખશું. જ્યારે V4 ઉપર દેખાશે ત્યારે બીઇંગ કરીને જે વર્બ તમને આપશે એનું V3 કરવાનું થશે. પૂર્ણકાળ હશે તો હેવેસ પ્લસ બીન પછી V3 તો ઉપર આપેલું જ હશે. V3 નો V3. પૂર્ણકાળ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય. પૂર્ણકાળ વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય. વાક્ય હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, V3 જ હોય. તો પૂર્ણકાળ પૂછે ત્યારે શેલું? હેવેસ પ્લસ બીન પ્લસ V3 કરવાનું રહેશે વચ્ચે. બીન યાદ રાખવું પડે. પૂર્ણકાળનું V3 બીન. આ ચોથો નિયમ. કાળને અનુરૂપ ટુ બીના રૂપ મૂકવા પડે. આજે આપણે સાદો વર્તમાન કાળ જોશું તો એના ટુ બીના રૂપ યાદ રાખવાનું રહેશે. એમિઝર કર્મને આગળ લઈ આવવાના આધારે. પાંચમો નિયમ. મુખ્ય ક્રિયાપદ જે તમને ઉપર આપે, V1 હોય, V2 હોય કે V3 હોય કે V4 હોય, આપણે પેસિવ વોઇસમાં V3 જ યાદ રાખવાનો છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ કે WH વાળા વાક્યોમાં. તો આ ખાસ યાદ રાખવાનું. પછીના સ્થાને ટુ બીના રૂપ પછી V3 જ આવશે. ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ. ભૂત, કૃદંત. છઠ્ઠો નિયમ. કર્તા જે આગળ છે એને કર્મના સ્થાને. કર્મને ક્યાં લીધું? કર્તાના સ્થાને. તો કર્તા છે એને કર્મના સ્થાને. પણ યાદ શું રાખવાનું? આગળ બાય લખવાનું. શું યાદ રાખવાનું? આગળ બાય લખવાનું છે. આઈ આગળ આપેલું છે તો કર્મના સ્થાને જવા દીધું બાય મી. વી છે તો બાય અસ. યુ છે તો બાય યુ. હી છે તો બાય હિમ. સી છે તો બાય હર. ઈટ છે તો બાય ઈટ જ થાય કર્મ. ધેનું બાય ધેમ. તેઓના દ્વારા. અહીંયા બધે બાય એટલે શું? દ્વારા. આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? દ્વારા. ક્રિકેટ તેના દ્વારા દર રવિવારે રમાય છે. દ્વારા. મારા દ્વારા, અમારા દ્વારા, તારા દ્વારા, તેના દ્વારા, તેણીના દ્વારા. બાય એટલે દ્વારા યાદ રાખવાનું. કર્તાને કર્મના સ્થાને લ્યો ત્યારે બાય આગળ લખવાનું છે. કોમન નાઉન હોય કે પ્રોપર નાઉન હોય તો જેમ છે એમ. અજય આગળ હોય કર્તા તરીકે તો પાછળ બાય હિમ નથી કરવાનું. બાય અજય. ધેર ફ્રેન્ડ્સ તેઓના મિત્રો તો પાછળ બાય ધેર ફ્રેન્ડ્સ. એટલે સંબંધ વિભક્તિ કોઈ પણ હોય પાછળ કોમન નાઉન જ હોય. તો પ્રોપર કે કોમન નાઉન તમને દેખાય ત્યારે યાદ રાખવાનું, જેમ છે એમ રાખવાનું. બસ સંબંધ વિભક્તિ સાથે હોય તો જેમ છે એમ લખવાની. આગળ બાય લખતા ભૂલવાનું નથી. કર્તાને કર્મના સ્થાને લઈ જાવ ત્યારે. તો આ છઠ્ઠો નિયમ. સાતમો નિયમ. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, અધરવર્ડ વાક્યના છેડે આપેલા હોય તો જ્યાં છે ત્યાં રાખવાના છે. બરોબર. ક્યારેક સમટાઈમ્સ, ઓલવેઝ એ બધા કીવર્ડ એવા છે ક્રિયાપદ પહેલા આપેલા હોય તો ક્રિયાપદ V3 મૂકો એની પહેલા જ રાખવાના. જ્યારે એવા કીવર્ડ વચ્ચે આપે ત્યારે ક્રિયાપદ પહેલા આપે એ કીવર્ડ ક્યાં રાખવાના? ક્રિયાપદની પહેલા. આ ખાસ યાદ રાખવાનું છે અધરવર્ડ વાક્યના છેડે. તો 7 નિયમ જેને યાદ હશે એને એક્ટિવમાંથી પેસિવ કરવામાં એક પણ માર્ક કપાઈ શકે નહીં. તો હવે આપણે વાક્ય રચના સાથે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો પેસિવ વોઇસ જોઈશું આજે. પેસિવ વોઇસ કયા કાળનું? પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળના વાક્યોનું પેસિવ વોઇસ કર્મણી વાક્ય પ્રયોગ પ્રમાણે. એક્ટિવ વોઇસની વાક્ય રચના શું હતી સાદા વર્તમાન કાળમાં? તો આપેલી જ છે. સબ્જેક્ટ V1 કેસ કેસ વાળું રૂપ. કર્તા તરીકે આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો V1 આવે. ઈ, સી, ઇટ કે એક વચન નામ તમને આપેલું હશે એક્ઝામમાં તો એસ કેસ લગાડેલું હશે. તો અત્યારે સમજી જવાનું સાદો વર્તમાન કાળ. એટલે ક્રિયાપદ પછી જ કર્મ હોય એક્ટિવ વોઇસના વાક્યમાં. કર્મ વાક્યની શરૂઆતમાં હોય નહીં. ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ, કર્મ, પછી અધરવર્ડ સ્થળ કે સમય બતાવતા શબ્દો કે કોઈ કીવર્ડ જે તે કાળ પ્રમાણે. પેસિવ વોઇસ કરો ત્યાં જુઓ વાક્ય રચનામાં શું કે ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ છે એ આગળ લેવાનું. લઈ લીધું. કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો એમિઝ યાદ રાખવાના. એમિઝાર. પછી V1 છે તો આપણે શું કરવાનું? V3 યાદ રાખવાનું. જે વર્બ છે એનો V3 આવડતો હોવું જોઈએ ખાસ. બધા વર્બ્સ પાકા કરી લેજો. ઇરેગ્યુલર ને રેગ્યુલર વર્બ તો આવડી જાય. ઈડી લગાડીને જાતે બનાવી શકો V3. કર્તા છે સબ્જેક્ટ એને પાછળ લઈ જાઓ બાય કરીને. પણ શું યાદ રાખવાનું? કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવાનું છે તમારે. બરાબર. નામ હોય તો જેમ છે એમ બાય લખી પછી સબ્જેક્ટ પાછળ જવા દો કર્મમાં રૂપાંતર કરીને. પછી અધરવર્ડ વાક્યના છેડે. સી ક્લીન્સ ધ રૂમ ડેલી. તે દરરોજ રૂમ સાફ કરે છે. સાફ કરે છે, સાફ કરે છે. સાદો વર્તમાન કાળ થયો. ક્રિયાપદ સામું ફોકસ કરવાનું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં V1 કેસ કેસ દેખાશે. તો હવે આપણે નિયમ પ્રમાણે ચાલી. કર્મ વાક્યની કાળ ઓળખો સાદો વર્તમાન કાળ. બીજો નિયમ શું કીધો મેં?
કર્મ શોધો. તો શું સાફ કરે છે? રૂમ. ત્રીજો નિયમ શું કીધો? રૂમ એટલે કે કર્મ આગળ લ્યો. ધ રૂમ આગળ આવી ગયું. ચોથો નિયમ કાળને અનુરૂપ ટુ બીના રૂપ. તો ધ રૂમ, રૂમ એક જ છે તો એમ ઇઝારમાંથી શું આવે? વિચારવાનું, ઉપર નથી જોવાનું કરતા શું છે એ. કર્મ આગળ લીધો એના આધારે એમ ઇઝાર. તો રૂમ એક જ છે તો ઇઝ આવી ગયું. ક્લીનનું V3 ક્લીન્ડ. સીનું બાય હર, કર્તા ને કર્મના સ્થાને. સીનું બાય હર, અધરવડ વાક્યના છેડે. તો કાળ ઓળખો, કર્મ શોધો. ત્રીજો નિયમ કર્મને વાક્યની શરૂઆતમાં લીખો. ચોથો નિયમ કાળને અનુરૂપ ટુ બીના રૂપ એમિઝર મૂક્યો. પાંચમો નિયમ V3 મેઇન વર્બ છે એનું V3 કર્યું, ક્લીનનું ક્લીન્ડ. છઠ્ઠો નિયમ કર્તાને કર્મ બનાવી આગળ બાય મૂકો. તો સીનું બાય હર, કર્મ શું થાય? સીનું બાય હર, તેણીના દ્વારા. અધરવડ વાક્યના છેડે. સાતમો નિયમ. તો 7 નિયમ યાદ હોવા જોઈએ. બરાબર. આમાં ગુજરાતીમાં આ રીતે બોલાય પેસિવ વોઇસમાં, રૂમ તેણીના દ્વારા. રૂમને મહત્વ આપ્યું ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં, એટલે આપણે શું કહીએ? પેસિવ વોઇસ. રૂમ તેણીના દ્વારા દરરોજ સાફ કરવામાં આવે છે. એક્ટિવ વોઇસમાં શું કઈ ક્રિયાપદ સાફ કરે છે, આમાં એમ કંઈ સાફ કરવામાં આવે છે. તો આવી રીતે ખાસ બધા છે એ જોઈ લઈએ. 5 વાક્યો. રોય લાઇક્સ વોલ્ટ્સ ડ્રોઈંગ. રોયને વોલ્ટનું ડ્રોઈંગ જે ચિત્રકામ છે એ ગમે છે. સાદો વર્તમાન કાળ થયો. લાઇક્સ V1 કેસ વાળું. તો કર્મ આગળ આવી ગયું વોલ્ટ્સ, પછી એક વચન ડ્રોઈંગ એક જ છે તો શું આવ્યું? ટુ બીનું રૂપ ઇઝ. લાઇકનું V3 શું થઈ ગયું? લાઇકડ. રોય નામ છે તો જેમ છે એમ આવી ગયું. અહીં બાય હિમ એવું ન કરાય. બરાબર. બાય રોય તો પ્રોપર નાઉન. ધ બોય કહેતો બાય ધ બોય કોમન નાઉન છે, આ પ્રોપર નાઉન, ચોક્કસ નામ આપી દીધું. મેનેજર સિંગ્સ. મેનેજર સાઇન્સ. મેનેજર સાઇન કરે છે ચેક્સ, વધારે ચેક્સ છે, ચેકની સાઇન કરે છે એવરી ડે. મેનેજર દરરોજ ચેકોની સાઇન કરે છે. તો શેની સાઇન કરે છે? ચેકની. તો ચેક્સ આગળ આવી ગયા. ટુ બીના રૂપ શું આવશે? એમિઝારમાંથી બહુવચન છે એટલે આર, એક વચન હોય તો ઇઝ, આ યાદ રાખવાનું. બહુવચન નામ છે તો આર. સાઇનનું V3 સાઇન્ડ, જો રેગ્યુલર વર્બ ઈડી લગાડી દીધું. મેનેજરનું બાય મેનેજર, ના કોમન નાઉન છે તો જેમ છે એમ આગળ આવી ગયું. એવરી ડે. અધરવર્ડ વાક્યના છેડે જ રાખવાના. કર્તાને કર્મના સ્થાને લીધું અને કર્મને આગળ કર્તાના સ્થાને, આ યાદ રાખવાનું. પણ એ ધે આસ્ક અ ફ્યુ ક્વેશ્ચન્સ ટુ મિસ્ટર વ્હાઇટ. જો બે કર્મ આવ્યા, તેઓ થોડાક પ્રશ્નો. અ ફ્યુ એટલે યાદ રાખવાનું, અ એટલે અહીં એક ન થાય, અ ફ્યુ એટલે થોડાક. ધે આસ્ક અ ફ્યુ ક્વેશ્ચન, તેઓ થોડાક પ્રશ્નો પૂછે છે. કોને? ટુ મિસ્ટર વ્હાઇટ. કોને? કર્મ તરીકે શું છે? મિસ્ટર વ્હાઇટ પણ છે ને અ ફ્યુ ક્વેશ્ચન્સ પણ છે. શું પૂછે છે? થોડાક પ્રશ્નો. કોને પૂછે છે? મિસ્ટર વ્હાઇટને. તો બે કર્મ આપેલા હોય ત્યારે એવું એક્ઝામ્પલ મેં અહીંયા લઈ લીધું. એક્ઝામની અંદર પૂછાય તો કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. તમારે ખાલી એ નક્કી કરવાનું બે કર્મ છે તો કયું મારે આગળ લેવું છે, બસ આટલું વિચારવાનું. બંને આગળ લેવાના નહીં, પણ કોઈ એક આગળ લઈ લેવાનું. અ ફ્યુ ક્વેશ્ચન્સ લઈ લીધો, પેલું કર્મ આગળ, વસ્તુવાચક કર્મ છે એ. બે કર્મ ભેગા હોય ત્યારે યાદ રાખવાનું. બે કર્મ એક્ટિવ વોઇસમાં જ્યારે ભેગા હશે ત્યારે યાદ રાખવાનું કે વસ્તુવાચક કર્મ પહેલા હોય, અ ફ્યુ ક્વેશ્ચન્સ, પછી ટુ લખવું પડે, પછી બીજું કર્મ વ્યક્તિવાચક હોય, નામ કે સર્વનામ હોઈ શકે. અહીં નામ છે ચોક્કસ, પ્રોપર નાઉન. તો પહેલા મેં કયું કર્મ આગળ લીધું એવું એક્ઝામ્પલ છે અ ફ્યુ ક્વેશ્ચન્સ, થોડાક પ્રશ્નો. બહુવચન છે, ક્વેશ્ચન્સ ખાસ અહીંયા ફોકસ કરવાનું, આર્ટિકલ ઉપર ફોકસ કરવાનું નથી. બરાબર. અ ફ્યુ બંને સાથે શબ્દ છે, થોડાક. સમની બદલે અ ફ્યુ આપેલા છે. આ ટુ બીના રૂપ શું એવું? બહુવચન છે એટલે આર. આસ્કનું V3 આસ્કડ. બીજો કર્મ જે વધ્યો હોય ને ત્યાં રાખી દેવાનો, આ યાદ રાખવાનું. બે કર્મ હોય ત્યારે ટુ મિસ્ટર વ્હાઇટ જેમ છે એમ રાખી દેવાનું. પછી આપણે બે કર્મ હોય ત્યારે યાદ રાખવાનું, એક કર્મ આગળ લીધો, બીજો કર્મ ક્રિયાપદ પછી મૂકી દેવાનો જે વધ્યો હોય. પછી ધેનું બાય ધેમ, કર્તાને કર્મના સ્થાને લઈ ગયા તેઓના દ્વારા. થોડાક પ્રશ્નો તેઓના દ્વારા મિસ્ટર વ્હાઇટને પૂછવામાં આવે છે. પેસિવ વોઇસ થઈ ગયું. થોડાક પ્રશ્નોથી વાક્ય ચાલુ કર્યું. પછી હવે કોને પૂછવામાં આવે છે? આ કર્મ જ છે, વ્યક્તિવાચક. તો મિસ્ટર વ્હાઇટ નામ છે એટલે જેમ છે એમ આગળ આવી ગયું. હી એમ ન કરાય. બરાબર. હિમ હોય તો હી કરવું પડે, પણ નામ છે એટલે જેમ છે એમ. મિસ્ટર વ્હાઇટ હવે એક વચન નામ છે, એક જ વ્યક્તિની વાત છે, શ્રીમાન વ્હાઇટ. એક વચન છે એટલે ટુ બીના રૂપ શું એવું? ઇઝ. આસ્કનો V3 આસ્કડ. બીજો કર્મ જ્યાં છે ત્યાં જ રાખી દીધો. બે કર્મ સાથે હોય તે યાદ રાખવાનો. બીજો કર્મ તમે જે આગળ લીધો નથી, એક જ આગળ લીધો હોય, બીજો જ્યાં છે એને રાખવાનો. ધેનું બાય ધેમ. માય ફ્રેન્ડ સમટાઈમ્સ હેલ્પ્સ મી ઇન માય ટાસ્ક. મારો મિત્ર મને મારા કામમાં ક્યારેક મદદ કરે છે. જો સમટાઈમ્સ મેં આગળ વાત કરી
કીવર્ડ ક્યારેક વાક્યના છેડે હોય, અમુક કીવર્ડ ક્રિયાપદની આગળ હોય. સમટાઈમ્સ કીવર્ડ એવો છે કે હકાર વાક્યમાં મોટે ભાગે ક્રિયાપદની પહેલા જોવા મળે સાદા વર્તમાન કાળમાં. નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં છેડે પણ લખાઈ શકે. આઈ કર્મ શું છે? મી. તો મીનું સ્વાભાવિક છે, કરતા શું કરવું પડે? આઈ. મી આગળ લ્યો તો ખોટું પડે. આ વાક્ય મીનું આઈ આગળ આવી ગયું, કર્મ છે પણ કર્તા વિભક્તિમાં રૂપાંતર કર્યું. આઈ. આઈ સાથે ટુ બીનું રૂપ શું આવે? એમ. સમટાઈમ્સ જ્યાં છે ત્યાં રાખવાનું, રાખી દીધું ક્રિયાપદની પહેલા. હેલ્પનું V3 હેલ્પ ડ. બાય માય ફ્રેન્ડ, જો કોમન નાઉન આવ્યું ફ્રેન્ડ, તો આવી રીતે નામ ચોક્કસ આપે કે કોમન નાઉન આવે તે જેમ છે પાછળ જવા દેવાનું. બાય માય ફ્રેન્ડ. અધર વર્ડ ક્યાં છે? ઇન માય ટાસ્ક, મારા કામમાં. તો આવી રીતે તમે લખી શકો. બરાબર. ઇન માય ટાસ્ક કોઈ પહેલાં લખી નાખે, એટલે કે અધરવર્ડ પહેલાં લખી નાખે જે આપેલા હોય. અધરવર્ડ આ રીતે પહેલાં લખી નાખે, પછી બાય માય ફ્રેન્ડ કરે તો પણ ખોટું નથી. પણ મેં શું તમને કીધું કે કર્તાને કર્મની સ્થાને લઈ લ્યો, કર્મને કર્તાના સ્થાને આ સહેલું પડે, પછી અધરવર્ડ જ્યાં છે અહીંયા પાછળ રખાય. એટલે આ પહેલી રીત મારી જ્યાં સમજાવેલી છે બધા વાક્યો એ રીત. અથવા આમ લખો તો પણ ખોટું નથી. આઈ એમ સમટાઈમ્સ હેલ્પડ ઇન માય ટાસ્ક. કર્તાને કર્મ બનાવી સાવ છેલ્લે મૂકી દો તો પણ ચાલે, બાય માય ફ્રેન્ડ, ખોટું પડે નહીં. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ આ જ વાક્યનું. તો નેગેટિવ સેન્ટેન્સમાં તમને ખ્યાલ છે ડઝ નોટ કે ડુ નોટ પછી V1 દેખાશે. તો આપણે માત્ર શું કરવાનું છે? ડુ ડઝ ભૂલી જવાના. પેસિવ વોઇસમાં શું યાદ રાખવાનું છે? ટુ બીના હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર. તો માત્ર શું કર્યું? ડઝ નોટની જગ્યાએ ઇઝ નોટ કર્યું. રૂમ તો આગળ લઈ લીધું. વોક્સ ડ્રોઈંગ, વોલ્ટ્સ ડ્રોઈંગ આગળ લઈ લીધું. ડઝ નોટની જગ્યાએ શું કરી નાખ્યું? ડઝ નોટ લાઇકની જગ્યાએ ઇઝ નોટ લાઇક ડ. પણ અહીંયા ખાસ યાદ રાખજો, ઇઝ નોટ લાઇક ડ આવશે, એ તમારે સુધારવું પડશે. બાય રોય, મેનેજર ડઝ નોટ સાઇન, તો આર નોટ સાઇન ડ. ડોન્ટ આસ્ક, તો આર નોટ આસ્ક ડ. બરાબર. બીજું કર્મ આગળ લીધું આપણે વ્યક્તિવાચક, તો નામ એક જ છે એટલે ઇઝ નોટ આસ્ક ડ. માય ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ, તો આઈ એમ નોટ હેલ્પ ડ. બટ ડઝ નોટ કે ડુ નોટની જગ્યાએ એમ ઇઝ આર નોટ યાદ રાખવાનું, પછી હેલ્પનું હેલ્પ ડ. તો બે કર્મ આગળ હોય ત્યારે પણ યાદ રાખવાનું કે નકાર વાક્ય હોય તો નિયમ તો એ જ બધા ફોલો કરવાના. માત્ર ડુ નોટ કે ડઝ નોટ દેખાય ત્યારે એમ ઇઝ આર નોટ મૂકવાનું, પછી જે ક્રિયાપદ આપે એનું V3 મૂકવાનું થશે. બરાબર. બીજા નંબરમાં વાક્યમાં વોલ્ટ્સ ડ્રોઈંગ ઇઝ નોટ, નોટ ટાઈપિંગ કરવાનું રહી ગયું તો ખાસ બધા યાદ રાખજો નોટ. બરાબર. ઉપર બધે છે એમ. ટુ ડઝની જગ્યાએ એમ ઇઝ આર નોટ, આગળ જે કરતા લીધું એની જગ્યાએ યાદ રાખવાનું. પણ જે ક્રિયાપદ હોય એનું V3 કરી છે, બાકી આગળ હકાર વાક્ય પ્રમાણે જ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો આગળ જોયું એમ જ, પણ ઇન્ટ્રોગેટિવમાં શું યાદ રાખવાનું? તમને ડુ ડઝ આગળ હશે તો સ્વાભાવિક છે એમ ઇઝ આર આગળ આવે, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવે, V1ની જગ્યાએ V3 આવે, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટને પાછળ લઈ જવાનું વાક્ય રચના પ્રમાણે બાય સબ્જેક્ટ. પછી અધરવર્ડ વાક્યના છેડે વાક્ય હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, આ યાદ રાખવાનું. અધરવર્ડ વાક્યના છેડે એ સહેલું પડશે. બરાબર. પહેલા અધરવર્ડ લખો, પછી બાય કરીને સબ્જેક્ટ પાછળ જવા દો કર્મ બનાવીને તો પણ ચાલે, પણ આ રીત સહેલી પડે. ડઝ સી ક્લીન ધ રૂમ ડેલી, તે દરરોજ રૂમ સાફ કરે છે. જો આમાં શું થાય? સાવ સહેલું. ડુ ડઝની જગ્યાએ માત્ર શું વિચારવાનું? એમ ઇઝ આર વિચારવાનું. તો તમને ખ્યાલ આવવો જોઈએ સીની જગ્યાએ કર્મ શું આવશે? ધ રૂમ. એટલે રૂમ એક જ છે આગળ ઇઝ આવી ગયું. ક્લીનનું V3 ક્લીન્ડ. સીને ક્યાં જવા દીધું? કર્મ બનાવીને કર્મના સ્થાને, કર્મ બનાવીને કર્મના સ્થાને જવા દીધું. કર્તા સી છે એને કર્મના સ્થાને જવા દીધું. પણ શું યાદ રાખવું પડે? આગળ બાય લખવું પડે. બાય હર. સીનું બાય હર. ડેઈલી અધરવર્ડ વાક્યના છેડે. ડઝ રોય લાઈક વોલ્ટ્સ ડ્રોઈંગ, રોયને વોલ્ટનું ડ્રોઈંગ ગમે છે. આપણે શું કહી? વોલ્ટનું ડ્રોઈંગ રોય દ્વારા પસંદ કરાય છે. બરાબર. તો ડઝની જગ્યાએ ઇઝ આવી ગયું, રોયની જગ્યાએ શું ગમે છે? તો વોલ્ટ્સ ડ્રોઈંગ. લાઈકનું V3 શું થઈ ગયું? લાઈક ડ. રોય નામ છે, જેમ છે એમ પાછળ વહી જાય. બાય રોય. આગળ બાય લખતા ખાસ ભૂલવાનું નથી. બાય એટલે દ્વારા, રોય દ્વારા વોલ્ટનું ડ્રોઈંગ પસંદ કરવામાં આવે છે. મેનેજર ચેકોની સાઇન દરરોજ કરે છે. તો ચેકોની સાઇન મેનેજર દ્વારા દરરોજ કરવામાં આવે છે. તો ડઝની જગ્યાએ એમિઝરમાંથી ખાસ વિચારવાનું, ઇઝ જ મૂકી દેવાનું નહીં. જોવાનું એક વચન છે તો ઇઝ, બહુવચન છે તો આર, આઈ આવતું હોય તો એમ આગળ કરવું પડે. મી પાછળ હોય ક્રિયાપદ પછી કર્મ, આઈ હોય તો આગળ એમ પણ આવે, એ એમ ટુ બીનું રૂપ. તો આર આવી ગયું. મેનેજરની જગ્યાએ ચેક્સ છે એના માટે સાઇનનું V3 સાઇન્ડ, મેનેજરનું બાય મેનેજર. અધરવર્ડ વાક્યના છેડે. ડુ ધે આસ્ક અ ફ્યુ ક્વેશ્ચન ટુ મિસ્ટર વ્હાઇટ, તેઓ
મિસ્ટર વ્હાઇટને થોડાક પ્રશ્નો પૂછે છે તો ડુની જગ્યાએ આપણે શું યાદ રાખવાનું? એમ ઇઝ આર. તો ધેની જગ્યાએ શું કર્મ આવશે? અ ફ્યુ ક્વેશ્ચન્સ. તો આગળ આવી ગયું, આગળ આર આવી ગયું, બહુવચન છે એના માટે. પછી ધે પછી જેમ ક્રિયાપદ છે તો આપણે કર્મ આગળ લઈ પછી સ્વાભાવિક છે ક્રિયાપદ જ આવે, પણ કેવું આવે? V3. તો આસ્કનો V3 આસ્કડ. બીજું કર્મ વધ્યું ટુ મિસ્ટર વ્હાઇટ, જેમ જેમ લખી નાખ્યું ધેનું બાય ધેમ. તો બે કર્મ હોય ત્યારે કોઈ પણ આગળ લઈ શકો, બાકીનું કર્મ જ્યાં છે અહીંયા રાખવાનું કર્મના સ્થાને. પછી કર્તાને પાછળ લઈ કર્મ બનાવી આગળ બાયમાં લખી નાખવાનું. ડઝ યોર ફ્રેન્ડ સમટાઈમ્સ હેલ્પ્સ યુ ઇન યોર ટાસ્ક? તમારો મિત્ર તમને તમારા કામમાં મદદ કરે છે. કર્મ કોણ છે? કોને મદદ કરે છે? જો કોને તે પ્રશ્ન પૂછી, તમને. તો કોણ મદદ કરે છે? તમારો મિત્ર. તો કર્તા કોણ છે? યોર ફ્રેન્ડ. વાક્યની શરૂઆતમાં જ હોય, એટલે કે હેલ્પિંગ વર્બ પછી અહીંયા છે પ્રશ્નાર્થ વાક્ય છે તો એ પાછળ વહી જશે કર્મના સ્થાને બાય લખીને. યુ કર્મ છે તો આગળ યુદ્ધ થાય. કર્તા અને કર્મ વિભક્તિ બે યુનું યુદ્ધ થાય, આપણને ખ્યાલ છે. આઈનું જે મી થાય તો યુનું કર્મ તો યુદ્ધ થાય. તો યુ આગળ આવી ગયું તો ડુ ડઝની જગ્યાએ શું યાદ રાખવું પડે? યુ સાથે આર. સમટાઈમ્સ આપણને જ્યાં છે અહીંયા જ રાખવાનો, કીવર્ડ ગમે ત્યારે આપે જ્યાં છે અહીંયાની જ રાખવાનો. હેલ્પનું V3 હેલ્પડ. કર્તાને કર્મના સ્થાને તો બાય યોર ફ્રેન્ડ ઇન યોર ટાસ્ક. તમને તમારા મિત્ર દ્વારા તમારા કામમાં મદદ કરવામાં આવે છે. તમને, જો કર્મ આગળ લઈ લીધું. કોના દ્વારા? તમારા દ્વારા, તમારા મિત્ર દ્વારા. પછી આ બીજું વાક્ય આમ પણ લખી શકાય, અધરવર્ડ પહેલા લખો અને પછી કરતા જે છે યોર ફ્રેન્ડ પાછળ જવા દો તો પણ ચાલે. બાય યોર ફ્રેન્ડ. તમને તમારા મિત્ર દ્વારા ક્યારેક મદદ કરવામાં આવે છે તમારા કામમાં. એવું જ્યારે આપણે બોલી ત્યારે પેસિવ વોઇસનું વાક્ય ગણાય ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં આપણે કર્મ આગળ લઈ લીધું કર્તાના સ્થાને. તો એક્ટિવમાંથી પેસિવ વોઇસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એમાં આપણે જોઈએ હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો. હકારમાં શું યાદ રાખવાનું? V1 કેસ હોય ત્યારે એમ ઇઝ આર પ્લસ V3. કર્મને આગળ લઈ લીધું હોય એ પ્રમાણે ટુ બીનું રૂપ. કર્તાને કર્મના સ્થાને આગળ બાય લખીને. નેગેટિવમાં શું યાદ રાખ્યું? ડુ નોટ કે ડઝ નોટ પ્લસ V1 હશે, તેની જગ્યાએ શું કરવાનું? એમ ઇઝ આર નોટ યાદ રાખવાનું, પછી V1 નું V3, બાકી તો આગળ જોઈએ એ પ્રમાણે. ઇન્ટ્રોગેટિવમાં શું યાદ રાખવાનું કીધું? ડુ ડઝ દેખાય ત્યારે એમ ઇઝ આર મૂકવાનું, પણ અહીંયા યાદ શું રાખવાનું? કે કર્તા જે હોય એની જગ્યાએ કર્મ લ્યો એના આધારે એમ ઇઝ આર લખવાનું. પછી ક્રિયાપદ તો એનું V3 મૂકી દેવાનું. કર્તાને કર્મના સ્થાને લઈ જવાનું. અધરવર્ડ વાક્યના છેડે જ રાખવાના. આ સેલું ઉપર છે. કર્તાને કર્મના સ્થાને, અધરવર્ડ જે ઉપર આપે એક્ટિવ વોઇસમાં એ વાક્યના છેડે જ રાખવાના. હવે આપણે જોઈએ વુ વાળી વાક્ય રચના, એ પણ સહેલું જ છે. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાસૂચક વાક્ય વુથી આપવામાં. વુ એટલે કોણ, આપણને ખ્યાલ છે. એમાં ટુ બી ના રૂપ હોય જ નહીં, કે ડુ ડઝ ના રૂપ હેલ્પિંગ વર્બમાં હોય જ નહીં. પણ પેસિવ વોઇસમાં ટુ બી ના રૂપ યાદ રાખવા પડશે. આપણે આગળ જોયું એ પ્રમાણે સાદા વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં જાઓ ત્યારે એમ ઇઝ આર ભૂલવાનું જ નથી, બરાબર, અને V3 નથી ભૂલવાનું. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના શું છે આપણી? એક્ટિવ વોઇસની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં નહીં. વુ પછી V1 કે SKS વાળું રૂપ, એટલે કે વી સાથે SKS વાળું રૂપ જોવા મળશે. ગ્રામેટિકલી બોલવામાં બધું ચાલે, વુ પછી V1, પણ ગ્રામેટિકલી વુ સાથે SKS આપેલું હશે, ક્રિયાપદને SKS લગાડેલું મૂળ રૂપ. પછી ઓબ્જેક્ટ, ક્રિયાપદ પછી તમને આપશે જ. ઓબ્જેક્ટનું સ્થાન ક્રિયાપદ પછી જ હોય એક્ટિવ વોઇસમાં, એટલે સ્વાભાવિક છે પ્રશ્નાર્થ વાક્યમાં પણ એમ જ પડશે. ક્રિયાપદ પછી જ ઓબ્જેક્ટ કર્મ આપવામાં આવશે. પછી અધર વર્ડ, અન્ય શબ્દો, સ્થળ સમય બતાવતા શબ્દો વાક્યના છેડે જ હોય, ક્વેશ્ચન માર્ક આપશે. હવે આમાં શું યાદ રાખવાનું છે? વુનું બાય વુમ કરવાનું છે, કારણ કે કરતા જ નથી. વુ એટલે કોણ? તો આપણે એમ કહી કોના દ્વારા. તો અહીં વુ જ્યારે આપવામાં આવે ત્યારે બાય વુમ આગળ મૂકી જ દેવાનું, બરાબર, કોના દ્વારા, કારણ કે કરતા છે એ આપણે પાછળ મૂકતા કર્મના સ્થાને, બાય હિમ, બાય હર. પણ અહીં તો કરતા જ નથી, તો વુ કોણ, એ કરતા તરીકે કામ કરે એવું વિચારવાનું પેસિવ વોઇસમાં. તો કોના દ્વારા પ્રશ્ન છે એટલે આગળ જ રાખવું પડે, બાય વુમ. પછી યાદ રાખવાનું એમ ઇઝ આર લખવાનું. તો એ શેના આધારે યાદ રાખવાનું? ઓબ્જેક્ટ તમને આપશે એક્ઝામની અંદર, બરાબર, ઇંગ્લિશ ઓબ્જેક્ટ છે એના આધારે આપણે ઇઝ આગળ મૂક્યું. પછી મુખ્ય ક્રિયાપદ તમને આવશે. અહીંયા ટીચીસ આપ્યું, ભણાવે છે, તો ટોટ ભણાવવામાં આવે છે, અધરવર્ડ વાક્યના છેડે. તો વુ ટીચીસ ઇંગ્લિશ ડેઇલી, તો આવું વિચારવાનું કે કરતા વુ છે એને પાછળ લઈ ન જવાય, તો બાય વુમ મૂકવાનું. પછી વાક્ય રચના પ્રમાણે ચાલવાનું, એમ ઇઝ આર મૂકવાનું. ત્યારે વિચારવાનું કે શું મૂકું મારે? ઇઝ જ ન લખી નખાય બધામાં, પણ શું ભણાવે છે? ઇંગ્લિશ. કોણ ઇંગ્લિશ ભણાવે છે? તો શું ભણાવે છે? ઇંગ્લિશ, કર્મ છે. તો
તો બાય વુમ કરવાનું, વુ જ્યારે ઉપર આપવામાં આવે ત્યારે ટુ બીના રૂપ લખવાના એમિઝાર. તો એમિઝાર શેના આધારે? કર્મ હોય એના આધારે. અહીં કર્મ શું છે? ઇંગ્લિશ. શું ભણાવે છે? તો કે ઇંગ્લિશ. શુંથી પ્રશ્ન પૂછ્યો? ઇંગ્લિશ આગળ આવી ગયું. ટુ બીના રૂપ એમિઝારમાંથી ઇઝ આવ્યું, ઇંગ્લિશ છે એટલે. પછી જે ક્રિયાપદ હોય, ટીચીસ, તો આપણે શું આવ્યું? V3 કર્યું, ટોટ. ટીચ, ટોટ અને ટોટ. V3 શું છે? ટોટ. અધર વર્ડ કયા છે? ડેઇલી. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઇંગ્લિશ કોના દ્વારા, અથવા એમ પણ કહી શકીએ ગુજરાતીમાં તો કોના દ્વારા ઇંગ્લિશ ભણાવવામાં આવે છે? ઉપર એક્ટિવિઝમાં એમ કહે ગુજરાતીમાં કોણ ઇંગ્લિશ ભણાવે છે દરરોજ? બરાબર, કોણ દરરોજ ઇંગ્લિશ ભણાવે છે? કોણ. આમાં એમ કહી પેસિવિઝમાં કોના દ્વારા, એટલે પેસિવિઝ થઈ ગયું, દ્વારા શબ્દ આવી ગયો. કોના દ્વારા ઇંગ્લિશ ભણાવવામાં દરરોજ આવે છે? વુ લાઇક્સ મ્યુઝિક, કોને, કોણ મ્યુઝિક પસંદ કરે છે? તો કોના દ્વારા મ્યુઝિક પસંદ કરવામાં આવે છે? કોના દ્વારા, એટલે વુનું બાય વુમ કર્યું. મ્યુઝિક એકવચન નામ છે, બહુવચન નથી. ગમે તેટલું સંગીત સાંભળીએ આપણે એમ જ કહીએ સંગીત ઘણું સાંભળ્યું, બરાબર, તો એકવચન નામ જ છે. મ્યુઝિક આવે ત્યાં ટુ બીનું રૂપ ઇઝ જ આવે. આગળ ઇઝ આવી ગયું, પ્રશ્ન જ છે એટલે. બાય વુમ ઇઝ મ્યુઝિક લાઇકનો V3 ક્રિયાપદ છેડે, લાઇક ડ. એટલે બાય વુમ પછી એમિઝાર વિચારવાનું, કર્મ આગળ લેવાનું, તો મ્યુઝિક લીધું, જે ક્રિયાપદ હોય છેડે જવા દેવાનું. પછી અધરવર્ડ ઉપર દેખાય તો એનાથી છેડે જવા દેવાના, પાછળ વાક્યના છેડે. વુ લેન્ડ સર, લેન્ડ એટલે ઉછીનું આપવું, બરાબર. V3 શું? તો લેન્ડ, ટી આવી જાય ડીની જગ્યાએ. કોણ તમને પૈસા ઉછીના આપે છે? શું આપે છે? પૈસા. એ પણ કર્મ, બે કર્મ આવ્યા. કોને? તો કે તમને. તો તમને ઈચ્છા થઈ આગળ લઈ શકો, પણ આ યાદ રાખો ને, વુનું બાય વુમ ઇઝ લખ્યું શા માટે? મની મેં આગળ લીધું કર્મ તરીકે. લેન્ડનું V3 લેન્ડ. ટુ યુ બીજો કર્મ જ્યાં છે ત્યાં ત્યાં રાખ્યો. બાય વુમ, હવે મેં એવું વિચાર્યું કોને? તો કે તમને, એ પણ કર્મ છે, તો યુ આગળ લીધું આ વખતે. આમ પણ લખી શકો, બે કર્મ આપે ત્યારે. કોણ તમને પૈસા ઉછીના આપે છે? કોણ? કરતા છે જ નહીં આમાં. તો વુનું બાય વુ, કોના દ્વારા પૈસા તમને ઉછીના આપવામાં આવે છે? તો વુનું બાય વુમ યુ આગળ લીધું, બટ ટુ યુ, એ તો બે કર્મ આપેલો હોય ત્યાં ટુ આપેલો હોય. પેસિવ વોઇસમાં જ્યારે કરો તે ટુ આગળ લેવા નથી, માત્ર યુ જ આગળ લેવાનો છે. બાય વુમ આર, જો યુ છે એટલે આગળ આર કર્યું, મની હતું તો આગળ ઇઝ કર્યું, પણ જે ક્રિયાપદ આપે વુ પછી આપેલું જશે, એનું V3 કરી નાખવાનું, લેન્ડ ટ. બીજું કર્મ શું વધ્યું? મની. એ જેમ જેમ રાખી દીધું. બે કર્મ આપવામાં આવે ત્યારે વિચારવાનું, એક જ કર્મ આગળ લેવાનું, એના આધારે પહેલાં એમિઝાર મૂકવાના, પછી કર્મ લીધા પછી V3 કરવાનું, પછી બીજું કર્મ જ્યાં છે ત્યાં ત્યાં રાખવાનું. પછી અધરવર્ડ હોય, એવરીડે, ડેઇલી, સાદા વર્તમાન કાળમાં એવા કોઈ કીવર્ડ હોય તો વાક્યના છેડે જ રાખવાના. છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો વુ-વાળા વાક્યમાં ખાસ યાદ રાખવાનું, વુનું બાય વુમ જ કરવાનું, પછી એમિઝાર, કર્મ આગળ એ પ્રમાણે પહેલાં એમિઝાર મૂકવાના, પછી કર્મ, પછી ક્રિયાપદનું V3, બરાબર, પછી અન્ય શબ્દો. આ પણ સેલું પેસિવ વોઇસ અધર WH. તો આમાં યાદ રાખવાનું, કઈ વાક્ય રચના યાદ રાખવાની? આપણે ઇન્ટ્રોગેટિવ જોઈએ, સેમ ટુ સેમ આ ઇન્ટ્રોગેટિવ જ છે. ડુ ડઝ દેખાય ત્યાં માત્ર એમિઝાર, કર્તાની જગ્યાએ કર્મ, એમિઝાર મૂકો ત્યારે. કર્મ હોય એના આધારે એમિઝાર, પછી V3 કર્તાને કર્મના સ્થાને. એટલે અધર WH વેન આપેલું છે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઘણા બધા છે, એમાંથી કર્તા આપેલું હોય એવું પણ જોઈ લઈએ. અમુક અધર WH એવા છે કર્તા ન હોય તો એ પણ આગળ લઈ લઈએ, જે કર્મ તરીકે કામ કરે. એવા પણ બે વાક્યો છે, એ આપણે જોઈ લઈએ. વેન ડઝ સી બાય ધ વેજીટેબલ્સ, તેણી ક્યારે શાકભાજી ખરીદે છે? જો આ ઓળખો, વેન તો આપણે નડતું જ નથી, વુનું બાય વુમ કરવું પડતું, એમાં કે યાદ રાખવાનું હતું. બાકી કોઈ પણ ક્વેશ્ચન વર્ડ હોય જેમ છે એમ આવે તો વેનનું વેન આગળ આવી ગયું એટલે એ આપણે ભૂલી જવાનું. પછી ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના આગળ આપણે જોઈ એને ફોલો કરવાની. ડુ ડઝની જગ્યાએ શું આવશે? તો કે એમિઝાર. તો સીની જગ્યાએ કર્મ શું આવે? વેજીટેબલ્સ. શું ખરીદે છે? શાકભાજી. સ્વાભાવિક છે, કર્તાને તો કર્મની સ્થાને જવા દેશું. તો કર્મ શું છે? ક્રિયાપદ પછી ઓળખું આપણે, શું ખરીદે છે? શાકભાજી. તો વેજીટેબલ્સ આગળ આવી ગયું. વેજીટેબલ્સ બહુવચન નામ છે તો આર આગળ આવી ગયું. તો એમિઝારમાંથી વિચારવાનું, વેજીટેબલ્સ છે એટલે આર આવ્યું. ડઝની જગ્યાએ શું આવી ગયું? આર. ડુ ડઝ એક્ટિવ વોઇસમાં આવે, પેસિવ વોઇસમાં નહીં. સાદા વર્તમાન કાળમાં એમિઝાર જ યાદ રાખવાના. તો વેજીટેબલ્સ, ડુ ડઝની જગ્યાએ આર આવી ગયું, સીની જગ્યાએ વેજીટેબલ્સ. બાયનું V3 તો કે બોટ, કર્તાને કર્મના સ્થાને જવા દીધું, બાય હર. વાય ડુ યુ પ્લે ધ ક્રિકેટ ગેમ, શા માટે તમે ક્રિકેટ ગેમ રમો છો? વાયનું વાય એ આપણને નડ્યું નહીં, ઇન્ટ્રોગેટિવ ફોલો કરો. ડુની જગ્યાએ શું હશે એમિઝારમાંથી? તો કે ઇઝ આવ્યું. શા માટે ઇઝ આવ્યું? ક્રિકેટ ગેમ એક રમતનું નામ છે, આગળ ઇઝ આવી ગયું. ક્રિકેટ ગેમ ઇઝ પ્લેનું V3 પ્લેડ, ઇઝ ધ ક્રિકેટ ગેમ પ્લેનું V3 પ્લેડ. યુનું બાય યુ,
વિચ ગ્રામર બુક, જો આ કર્મ નહીં હોય, વિચ ગ્રામર બુક હાઉ મેની સાથે નામ આપે, હાઉ મચ સાથે નામ આપે. તો આવા જ્યારે ક્વેશ્ચન વર્ડ્સ આપવામાં આવે કે વોટ, એ પોતે કર્મ તરીકે કામ કરે, એની સાથે નામ હોય, વોટમાં કર્મ પોતે તરીકે કામ કરે, બરાબર. ત્યારે તમારે સીધું એમિઝાર લખીને વિતરી કરી નાખવાનું. કર્મ પાછળ હશે જ નહીં તો ગોતવાપણું છે જ નહીં. શા માટે આગળ આવી ગયું વિચ ગ્રામર બુક, તો નામ તો આગળ આવી ગયું વસ્તુવાચક. કઈ ગ્રામર બુક તમે દરરોજ ઉપયોગ કરો છો, તો એ તો કર્મ પોતે આગળ છે જ. વિચ ગ્રામર બુક આગળ આવી ગયું. તો ત્યારે કર્મ પાછળ શોધવા જવાનું નથી. ત્યારે શું વિચારવાનું, ઇઝ જ લખીને વિતરી કરી નાખવાનું. અહીંયા આર કે એમ કે એવું કંઈ વિચારવાનું જ નથી. વિચ ગ્રામર બુક ઇઝ, પછી ડુની જગ્યાએ ઇઝ આવી ગયું. યુઝનું વિતરી શું આવી ગયું, યુઝડ, કર્તાને કર્મના સ્થાને, ક્રિયાપદ પછી બાય યુ, ડેઇલી. તો આ યાદ રાખવાનું, કર્મ જ્યારે પાછળ ન હોય ત્યારે આગળ આપેલું હોય ક્વેશ્ચનની સાથે, ક્વેશ્ચન વર્ડની સાથે, કે ક્વેશ્ચન વર્ડ પોતે કર્મ તરીકે કામ કરતું હોય. વોટ ધારો કે જોઈ લઈએ, એ જેમ છે એમ રાખવાનું. પછી ઇઝ લખીને વિતરી કરી નાખવાનું. કરતા હશે એને પાછળ જવા દેવાનું કર્મના સ્થાને. પછી અન્ય શબ્દો હશે, સ્થળ કે સમય બતાવતા શબ્દો કે કોઈ કીવર્ડ વાક્ય ના છેડે. વોટ ડઝ રવિના કુક, રવિના શું રસોઈ બનાવે છે. હવે આમાં તો કર્મ પાછળ છે જ નહીં, તો વોટનું વોટ આગળ આવી ગયું. તો જ્યારે વોટ, વિચ, હાઉ મેની, હાઉ મચ એની પાછળ જ્યારે વસ્તુવાચક નામ હોય અને ક્રિયાપદ પછી કર્મ ન હોય ત્યારે શું યાદ રાખવાનું કીધું, ક્વેશ્ચન વર્ડ જ આગળ લઈ લેવાનો જે છે એ. પછી ઇઝ લખીને વિથરી. વોટ ઇઝ, કુકનું વિથરી શું થાય, ક્રિયાપદ શોધવાનું ઉપરથી. ડઝની જગ્યાએ ઇઝ આવી ગયું, એ ભૂલી જવાનું. ડુ ડઝ પેસિવ વોઇસમાં હોય ત્યારે એમી ઝારા ઉપર ફોકસ કરવાનું. વોટ ઇઝ કર્મ પાછળ છે અને ઇઝ જ યાદ રાખવાનું. વોટ ઇઝ, કુકનું વિથરી, કુક ડ, કર્તાને તો પાછળ જવા દેશું, ક્રિયાપદ પછી જ કર્મના સ્થાને, આ યાદ રાખવાનું. બાય રવિના, જેમ છે એમ માટે ગળગળ આવી ગયું. પ્રોપર નાઉન હોય કે કોમન નાઉન હોય, જેમ છે એમ આગળ આવે. પણ તમને સી આપ્યું હોત તો બાય હર કરત, રવિનાનું બાય રવિના. તો એક્ટિવમાંથી પેસિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે જોયું, બરાબર. આમાં ગુજરાતી પણ કહી દઉં. વોટ ડઝ રવિના કુક, રવિના શું બનાવે છે રસોઈ. આમાં શું કહી, રવિના દ્વારા કઈ રસોઈ બનાવવામાં આવે છે, બરાબર, કે શું રસોઈ બનાવવામાં આવે છે. તો પેસિવ વોઇસમાં આપણે દ્વારા બોલવું પડે, કર્તાને પાછળ લઈ ગયા હોય એટલા માટે. તો એક્ટિવમાંથી પેસિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનું આપણે પેસિવ વોઇસ જોશું. 7 નિયમો જેને પાકા નથી કર્યા ખાસ પાકા કરી લેજો. બધા કાર્ડની અંદર આ 7 નિયમો જ ઇમ્પોર્ટન્ટ છે. વાક્ય હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, ડબલ વાળા હોય તો સહેલું પડશે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી ખાસ કરી નાખજો. અને એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ, એની અંદર બધા વર્બ આપેલા છે ઇરેગ્યુલર, બધા પાકા કરી લેજો. જેથી V3 કેમ બનાવવું, V2 કેમ બનાવવું, બહારના કોઈ વર્બ આવે રેગ્યુલર વર્બ તો તમે તમારી જાતે ઈડી લગાડીને બનાવી શકો. અને V4 ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ કેમ બનાવવું, જે ચાલુ કાળમાં યુઝ થાય છે, બરાબર. તો એ પણ તમે ખાસ નિયમો પાકા કરી લેજો, બેઝિક છે. તો આજે આ લેક્ચર આપણો સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.